हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું સરસ ટેસ્ટી એવું વેજ ડ્રાય મંચુરિયન। તો મિત્રો, રેસીપી વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સ્ટ્રીટ ફૂડ છે જે લારી પર મોંઘું મળતું હોય છે, જેને આપણે આજે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવું ઘરે જ બનાવીશું મિત્રો। તો વિડીયોમાં એન્ડ સુધી જરૂરથી જોડાઈ રહેજો। ડ્રાય વેજ મંચુરિયન બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ કોબીજ, 2 નંગ જેટલા ગાજર, 1 કેપ્સિકમ, 4 થી 5 લીલી ડુંગળી બધાને જ ચોપરમાં એકદમ ઝીણા ચોપ કરી લીધા છે। હવે એક મોટા વાસણમાં કેબેજ, ગાજર, કેપ્સિકમ, લીલી ડુંગળીનો લીલો અને વ્હાઈટ પાર્ટ બંને આપણે બધી જ શાકભાજી છે તે મિક્સ કરી લઈશું। બધા જ શાકભાજીને મિક્સ કરી અને ત્યારબાદ આપણે તેમાં મીઠું એડ કરીશું, એટલે વધારાનું જે પાણી હશે તે આપણે કાઢી નાખીશું। મીઠું ઉમેર્યા પછી બધા જ શાકભાજીને આપણે આ રીતેથી હાથેથી મિક્સ કરી લેવાના છે અને 5 થી 7 મિનિટ જેવું રહેવા દેવાનું છે। તો આ પ્રોસેસ કરવાથી આપણે જ્યારે મંચુરિયન બોલ્સ બનાવીશું મિત્રો, ત્યારે લોટ આપણે વધારે પડતો એડ નહીં કરવો પડે અને ખૂબ જ ક્રિસ્પી એવા મંચુરિયન બોલ્સ છે તે બનીને રેડી થશે। 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ત્યારબાદ મેં આ રીતે કોટનના કપડામાં બધા જ વેજીટેબલ્સ લઈ અને આ રીતે પાણીને નિતારી લીધું છે। તો 100 થી 150 ગ્રામ જેટલું પાણી નીકળ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો। અને વેજીટેબલ્સ છે તે બધા જ સારા એવા ડ્રાય થઈ ગયા છે। હવે મંચુરિયન બોલ્સ બનાવવા માટે 1 મોટી ચમચી જેટલી લસણ અને આદુની પેસ્ટ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। 1 ચમચી જેટલો ડાર્ક સોયા સોસ ઉમેરીશું। સાથે જ 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરવાનો છે। હવે લોટમાં આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ, 2 ચમચી જેટલો મેંદો અને 2 ચમચી આપણે કોર્નફ્લોર ઉમેરવાનો છે। ટોટલ અહીંયા મેં 6 ચમચી લોટ ઉમેર્યો છે। 500 ગ્રામ જેટલા વેજીટેબલ્સ હતા। અડધી ચમચી મરીનો પાવડર ઉમેરીશું અને ઝીણું સમારેલું લાલ મરચું ઉમેરીશું, લીલું મરચું સોરી। બધા જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી અને પાણી વગર જ આપણે તેને સ્મૂથ એક લોટના સ્ટ્રક્ચરમાં રેડી કરી લેવાનું છે। 2 ચમચી જેટલો કેચઅપ એડ કરીશું મિત્રો અને બધી જ વસ્તુ, બધા જ મસાલા, શાકભાજી, લોટ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે આ રીતે મિશ્રણ રેડી કરી લઈશું। ત્યારબાદ એકદમ ટાઈટ એવા રોલ વાળીને રેડી કરવાના છે। તો મંચુરિયન બોલ્સ વાળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મંચુરિયન બોલ્સ છે તે આપણે આ રીતે દબાવી અને ટાઈટ જ વાળવાના છે, જેથી કરીને તે ક્રિસ્પી બનીને રેડી થાય। તો મિત્રો, આ રીતે મેં બધા જ મંચુરિયન બોલ્સ છે તે રેડી કરી લીધા છે। અહીંયા મેં થોડા વધારે જ બનાવ્યા છે, કારણ કે જ્યારે પણ હું મંચુરિયન બનાવું છું ત્યારે મંચુરિયન બનાવતા પહેલાં જ મંચુરિયન બોલ્સ છે તે થોડા ખવાઈ જતા હોય છે। તો મિત્રો, તેલ સારું એવું ગરમ થઈ ગયું છે। બધા જ મંચુરિયન બોલ્સને આપણે તળી લઈશું। મંચુરિયન બોલ્સ તળવા માટે તેલ છે તે આપણે મીડિયમ હીટ રાખવાનું છે। એકવાર ગરમ થઈ ગયા પછી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ મંચુરિયન બોલ્સને તળવાના છે, જેથી કરીને મંચુરિયન બોલ્સ છે તે અંદર સુધી શાકભાજી સારી રીતે તળાઈ જાય। તો તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ સરસ ક્રિસ્પી એવા મંચુરિયન બોલ્સ આપણા બનીને અહીં રેડી છે। તો આ રીતે મેં બધા જ મંચુરિયન બોલ્સ છે તે તળી લીધા છે અને તમે જોઈ શકો છો કે અંદરથી સરસ એવા સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા મંચુરિયન બોલ્સ બનીને રેડી છે। હવે આપણે બનાવીશું ડ્રાય મંચુરિયન। તો તેના માટે મેં જે કઢાઈમાં મંચુરિયન બોલ્સ તળ્યા તેમાં જ વઘાર કર્યો છે। તો 3 ચમચી જેટલું તેલ એડ કરી અને લસણ અને આદુની પેસ્ટ ઉમેરી હતી। સાથે જ એક ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે। અડધું કેપ્સિકમ આ રીતે આપણે સાતળી લેવાનું છે। આ સ્ટેજ પર તમારી પાસે યલો અને રેડ કેપ્સિકમ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। અડધી ચમચી મરીનો ભૂકો ઉમેરીશું। 1 ચમચી આપણે સોયા સોસ ઉમેરવાનો છે। 1 ચમચી આપણે રેડ ચીલી સોસ ઉમેરીશું। સાથે જ 1 ચમચી જેટલું વિનેગર ઉમેરવાનું છે
અને બધી જ વસ્તુને શાકભાજીમાં મિક્સ કરી લેવાની છે. અહીંયા કેપ્સિકમ અને ડુંગળીને આપણે ક્રન્ચી જ રહેવા દેવાના છે, પરંતુ મિક્સ કરીએ એટલી વાર આપણે ફેરવીશું. અડધું લીલું સમારેલું ઝીણું મરચું ઉમેરી દઈશું. અને હવે આપણે સ્લરી બનાવવા માટે 1 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને તેમાં પાણી ઉમેરી અને તેની એકદમ ગાંઠા વગરની સરસ એવી પેસ્ટ બનાવીશું. અહીંયા આપણે ડ્રાય મંચુરિયન બનાવી રહ્યા છીએ મિત્રો, તો વધારે પાણી એડ કરવાની જરૂર નથી. આ રીતે તમે જોઈ શકો છો કે મંચુરિયન બોલ્સ કવર થાય એટલી જ આપણે ગ્રેવી બનાવવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને થોડી આપણે સ્લરી ઉમેરી અને મિશ્રણને સરસ એવું મિક્સ કરી લીધું છે. એક બોઇલ આવવા દઈશું, ત્યાં સુધીમાં આપણે 1 ચમચી જેટલો કેચઅપ એડ કરવાનો છે. અને આ રીતનું આપણું ઘાટું મિશ્રણ તૈયાર થાય એટલે તેમાં રેડી કરેલા મંચુરિયન બોલ્સ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેને 2 મિનિટ પછી સર્વ કરીશું. તો મિત્રો, ક્રિસ્પી મંચુરિયન બોલ્સ છે એટલે આપણે મંચુરિયન બોલ્સ તૂટવાની કોઈ શક્યતા નથી અને ખૂબ સારું એવું આપણું મંચુરિયન બનીને રેડી છે. તો લાસ્ટમાં આપણે સ્પ્રિંગ ઓનિયનના ગ્રીન પાર્ટથી તેને ગાર્નિશ કરીશું અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, રેસ્ટોરન્ટમાં મળે કે પછી સ્ટ્રીટ સ્ટાઇલ આપણું ડ્રાય વેજ મંચુરિયન બનીને રેડી છે, તો તેને પ્લેટ કરીશું. અને હા મિત્રો, તમને ડ્રાય વેજ મંચુરિયનની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે વિડીયો શેર કરજો મિત્રો, અને લાઈક કરવાનું ન ભૂલશો. તમારું એક લાઈક અથવા કોમેન્ટથી અમને વધારે પડતું મોટિવેશન મળે છે અને તમારી સાથે નવી રેસીપીઓ શેર કરવાની ઇન્સ્પિરેશન મળે છે. થેન્ક યુ ફોર વોચિંગ.